નમસ્કાર મિત્રો આપણે આજે જાણીએ એસબી હિન્દુસ્તાનીનું જે શૂટિંગ થાય છે એની પાછળ કેટલી મહેનત છે અને સાચી મહેનત છે બલ્લુભાઈની. બલ્લુભાઈ કેવી રીતે વિડીયો એડિટિંગ કરે છે અને કેવી રીતે શૂટ કરે છે. તો ચાલો જાણીએ મિત્રો આપણે કઈ રીતે શૂટિંગ ચાલુ છે. મજા અમુક ચેન્જીને એક રોલમાં એ બધી વાત સાચી છે પણ મારા ગામમાં તો હારાહારી છે જ નહીં. મને વોટ કયો છે મને કહો. કોઈ કોણો ઉભો રાખ્યો હોય તો હા એક છે ફૂલ પેલો આપડે હરિવાર વિરોધ નો નહીં પડવાનો ના રસ્તો કાઢવાનો. હું વિરોધમાં ઉતરવાનું કે કશો વાંધો નહીં હોય એની ટિકિટ લઈ લીધી પણ આ વખત એકણ આવે ને ચોખ્ખી ના પાડી દે. હું તો કહી દે ભાઈ નહીં કોઈ વોટ નહીં આવે એવી રીતના કહેવાય. આ વિશે પાછું બધા નડશે એવી રીતે પહેલા આપણે નડશે જ રહ્યું ગમે તે જેક લઈને આપણે ઘર પણ આવે. તમે ખાસ એ રીતે ફોર્મ ભરવા જતા આપણે કીધું નહીં આપણે ફોન કરતો એ કહેવાય. તમારી વાત એટલે તમારે એમ નહીં ચૂંટણીની વાત નીકળી તમારે પૂછવું પડે. પહેલા મારી વાત લાવજો ને તો ખોટી પડશે કેમ કે એમ જ હતું પહેલા આજની વાત લાવો પછી તમે ભૂગત નહીં કહો ને હું જોડે હું તમારે ભૂગત પછી વાત આવશે તો મજા આવશે. પહેલા તો હારીની જ વાત લાવો. સવાલ કરે ને ગોમમાં ઉજારે તમને ખબર છે એવી પ્રમાણે તમે પૂછવું પડે. સવાલ કરે સ્ટાર્ટ. કી બાજુ ગયા તા હાલ પડી ગરબી વળી નીલુભાઈ આંતા હું તો મને આવડે એટલા લાવું પણ ખેગારના ભાગને હું ના લાવું. લાય તો તને કોઈ મારશે નહીં. ના પણ શું કરવા કાયદેસર લીગલી થતું એ થાય. મારા માટે ઉજાગરા કર્યા હતા એ બધું ફેરથી કરવાનો સમય આવી ગયો છે. 5 વર્ષ તમે મને ડેલિકેટમાં રાખ્યો છે. રેડી આવો હડો કાકાજી. હું તો અંદર જતા રહું સાપરામ કે એવી રીતે જતા રહું. બહાર આવો કે ભલા હાથ નહીં શું છે પણ હું છું ગોમ ભેળાઈ ગયું તાણી તેની એની વાત લો પછી એટલે પછી તમે ઘૂમતા એવા વાના પાડવાનો છે એટલે બાસ્કુને પેલી વાતનો ના થાય ને તો ના આવે. કોઈ ચાલ્યા બહાર આવો પી લે પણ એટલે કોઈ ખબર નહીં તમારે આખું ગોમ અહીંયા સાઈડ છે. કે કોણ આવ્યું? અલ્લે
હું હાર્યું લઈ લીધી ખેગાજી પાસે કે ખેગાજી નો વાહ ફૂલ સપોર્ટમાં છે પછી મેં કહી દીધું મારો વાહ ફૂલ સપોર્ટમાં એ ખાસ લાગુ પડતું વાહ અલગ પડી ગયું એ વાત આવે તો ફેરથી લેવું વાત આવે ને તાણે કહેવાનું મેં પેલું અમે પોર કીધું હા ભગત મને જે બોલશે ને ભગત મને તો ફરી ફરી બોલતો 5 વર્ષ કશું કર્યું નહીં અને પાછો ફેર જઈ ટિકિટ લઈ આવ્યો છે વોટ તોડો એ કાકાજી વોટ એકલો નહીં તોડવાનો જીતવાનું છે એટલે ફક્ત વોટ તોડીને જીતવાનું છે અને સાચી વાત કરું તમને